નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ જો તમે ઘરની બહાર નીકળવાના હોય તો આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો અત્યારે આગાહી એવી મળી રહી છે કે વરસાદ નહીં પરંતુ ગરમીની આગાહી જોવા મળી રહી છે। આ ગરમીના કારણે ગુજરાત રાજ્યમાં તાપમાન સરેરાશ કરતાં વધારે જોવા મળશે। 44 ડિગ્રી તો અત્યારે તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ આવનારા 5 દિવસની અંદર એટલે કે મિત્રો 29 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં ફરી વખત અગ્નિ જે છે એ તાપનો ભડકો થાય તેવી આગાહી કરવામાં આવી છે। હીટ વેવની આગાહી કરવામાં આવી છે અને આ હીટ વેવના કારણે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વાતાવરણ છે એ બદલાનું છે। અગાઉ તમને જાણકારી મળી હતી, આગાહી પણ આપવામાં આવી હતી કે ગુજરાત રાજ્યમાં વાતાવરણ જે છે એ ઠંડુ રહેશે, પરંતુ હીટ વેવની આગાહી અલ નીનોની અસરના કારણે જોવા મળી રહી છે અને અલ નીનોની અસર છે એ ગુજરાત તરફ નહીં પરંતુ સમગ્ર ભારત દેશ ઉપર જોવા મળી રહી છે। આ તમે જોઈ શકો છો, માત્ર દરિયાકાંઠાના બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જ અલ નીનોની અસર ઓછી જોવા મળશે, બાકી બીજા અન્ય વિસ્તારોની અંદર તમે આ મેપમાં જોઈ શકો છો। સેટેલાઇટ ઉપરથી લીધેલ ઇમેજ છે અને આ ઇમેજ એટલે કે આ મેપની અંદર અલ નીનોની અસર છે એ ભૂકા બોલાવશે। ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર સરેરાશ તાપમાન છે એ વધવાનું છે તેની સૌથી મોટી આગાહી તમે જોઈ શકો છો। તો 26 એપ્રિલના રોજ અમદાવાદ લાગુના વિસ્તારની અંદર 43 ડિગ્રી, તો રાપર એટલે કે કચ્છ લાગુના વિસ્તારની અંદર 42 ડિગ્રી તાપમાન છે એ નોંધાશે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ વડોદરા, ભાવનગર, મહુવા, સુરત તેમજ ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં ગરમીનું તાપમાન વધારે રહેવાનું છે। માત્ર દરિયાકાંઠાના જે વિસ્તારો છે અલંગ, મહુવા, અમરેલી, ઉના અને વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર જ આ જે અસર છે અલ નીનોની એ ઓછી થશે, એટલે કે ગરમી પડશે પરંતુ સરેરાશ કરતાં જે છે એ વધારે આગાહી બીજા અન્ય જિલ્લાઓની અંદર છે, પરંતુ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ઓછી ગરમી પડશે તેની આગાહી દર્શાવવામાં આવી છે। હીટ વેવની આગાહી મિત્રો તમે જોયું છે કે અરબ સાગરનો દરિયો છે અને અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ આવતી જે તમામ વેળ છે અને ખાસ કરીને વરાળ સ્વરૂપે આ આગાહી અત્યારે એટલા બધી વરસાદી સિસ્ટમની આગાહી નથી થઈ એટલે આ આગાહી છે કરવામાં આવી છે, કારણ કે અલ નીનોની અસર જે છે એ ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર પેસિફિક સાગરની અંદર છે અલ નીનોની અસર જોવા મળી રહી છે। આ ભાગની અંદર તમે જોઈ શકો છો તે વિસ્તારોની અંદર અલ નીનોની અસર છે એ ઉત્પન્ન થઈ છે અને આ અલ નીનોની અસરના કારણે હવે પછી દક્ષિણ ભારતની અંદર વરસાદ પડશે। ત્યાર પછી આજે ખાસ નૈઋત્યનું ચોમાસું જે શરૂ થવાનું છે મે મહિનાની અંદર, અને નૈઋત્યના ચોમાસાના કારણે જૂન મહિનાથી હવે છે એ વરસાદી સિસ્ટમ જોવા મળશે, એટલે કે વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળશે। આ તમામ આગાહી આજના વિડીયોમાં આપણે એટલા માટે જોઈ રહ્યા છીએ કારણ કે છેલ્લા 2 દિવસથી ગુજરાત ઉપર ઘણી બધી આગાહીઓ થઈ છે। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહીઓ કરી છે, પરંતુ હવે બીજા અન્ય વૈજ્ઞાનિકો અને આગાહીકારો દ્વારા પણ આગાહીઓ છે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને રમણીકભાઈ વામજાની પણ એક સૌથી મોટી અને મહત્વની આગાહી સામે આવી છે। એમને એવું કહ્યું છે કે આ વર્ષનો જે વરસાદ છે સરેરાશ કરતાં ઓછો વરસાદ છે, પરંતુ સારો વરસાદ જોવા મળશે। હા મિત્રો, નદી નાળાઓ પૂરને છલકાશે અને ડેમો ઓવરફ્લો થશે ત્યાં સુધીનો તો વરસાદ પડવાનો છે, પરંતુ જે અલ નીનોની અસર છે તેના કારણે ચોમાસાની શરૂઆતના જે દિવસો છે તેમાં ઓછો વરસાદ પડી શકે તેવી પણ આગાહી છે જોવા મળી રહી છે। બાકી પૂર્વ ભારતના ભાગ જ્યાં નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર લાગુના જે વિસ્તારો છે ત્યાંથી કોલકાતા તેમજ ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। ઝાપટા સ્વરૂપનો વરસાદ તો ત્યાં જોવા મળી જ રહ્યો છે। હવે પછી 2 થી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર એટલે 27 અને 28 એપ્રિલના રોજ ગુજરાત રાજ્ય ઉપર પણ તેની મોટા પાયે વરસાદી સિસ્ટમની અસર છે જોવા મળી શકે છે। અહીંયા તમે મેપમાં જોઈ શકો છો તો 27 તારીખ અને સોમવાર અને મંગળવાર એટલે 28 તારીખ 28 એપ્રિલના રોજ આ તમે જોઈ શકો છો દક્ષિણ ભારતથી ઉત્તરની ભાગમાં વિસ્તારોની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે દક્ષિણ ભારતનો ભાગ છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે આ ભાગની અંદર વરસાદ પડશે। હવે બીજી અન્ય વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે
અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ વરસાદ જોવા મળશે, ત્યાર પછી સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે અને એ પછી પૂર્વ ભારતના ભાગોની અંદર અને બીજા અન્ય વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો અંબાલાલ પટેલ દ્વારા ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે। 24 એપ્રિલથી ગરમી પ્રચંડ વધવાનો જે આગાહી હતી એ આગાહી આજે 25 એપ્રિલ થઈ છે। મધ્ય ગુજરાતમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો। પાટણ, સમી અને હારીજ, સાબરકાંઠા, અરવલ્લીમાં પારો 42 ડિગ્રીને પાર રહ્યો। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી ઉપર તાપમાન રહ્યું। જૂનાગઢ અને કચ્છમાં પણ 41 ડિગ્રીને પાર આ તાપમાન રહ્યું। જ્યારે 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆત સુધીમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને રાજ્યના કેટલાય ભાગોમાં કરા સાથે વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી છે। વરસાદી સિસ્ટમ તો જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણની અંદર એકાએક ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને આ ગરમીના પ્રમાણના કારણે હજી પણ હવામાન સમાચાર મળી રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર જે આવનારા દિવસોની અંદર વરસાદી સિસ્ટમ જોવા મળશે તેના પહેલાં આ ગરમીનો પારો છે એ લગભગ 45થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી જે છે એ પહોંચતો જોવા મળી શકે છે અને જો 45 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જશે એટલે ગુજરાત રાજ્યની અંદર બફારો પણ થશે, વરાળ પણ જમીનમાંથી નીકળશે અને વાતાવરણ એટલું જે ગરમ હશે કે તેની અંદર મિત્રો અન્ય જે સમયની અંદર તમે ઘરની બહાર નીકળતા હોય તો ચાલે, પરંતુ બપોરના સમયે ખાસ કરીને તમે ઘરની બહાર નીકળી શકશો નહીં। આ એક હીટવેવની આગાહી છે। અલનીનોની અસરના કારણે આ આગાહી દર્શાવવામાં આવી। અંબાલાલ પટેલે પણ ચોંકાવનારી વાત કરી છે। પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે, બીજા અન્ય વૈજ્ઞાનિકોએ અને રમણીકભાઈ વામજા તેમજ બીજા આગાહીકારો શું કહેવા માંગી રહ્યા છે એ પણ આજે જોઈ લઈએ। મિત્રો, ગુજરાત રાજ્યમાં ભારતીય હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ માહિતી મુજબ આગામી 5 દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે। રાજ્યના કેટલાય ભાગોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો। ત્યારે હવે આકરી ગરમી સાથે ગાજવીજ અને પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની સ્થિતિ જાણીએ તો ગઈકાલે ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર, કચ્છમાં હવામાન સૂકું રહ્યું। જો કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાય ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। ખાસ કરીને રાજકોટમાં 42 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયું, જે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે તાપમાન હતું। આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ભુજમાં પણ પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો અને આગામી 5 દિવસ હવામાન કેવું રહેશે એ તમને જણાવીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે। 24 અને 25 એપ્રિલ આ 2 દિવસ દરમિયાન આખા ગુજરાત રાજ્યમાં તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં તાપમાન સૂકું રહેશે। જોકે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળું વાતાવરણ છે જોવા મળવાનું છે। અહીંયા તમે જે હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી તાપમાન અંગેનો જે ગુજરાત રાજ્યનો વરસાદી સિસ્ટમની પહેલાંનો ફોટો છે જે જાહેર કરવામાં આવ્યો છે એ તમે જોઈ શકો છો। આ 25 એપ્રિલની આ માહિતી છે। આ માહિતી જે છે 24 એપ્રિલની હતી। હવે 26 એપ્રિલે જોઈએ તો પશ્ચિમ બંગાળ અને અન્ય સિસ્ટમોની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે। તો આ 26 તારીખનો તમે મેપ જોઈ શકો છો। હા મિત્રો, તમને દરેક તારીખ અને દરેક વારના રોજ જે મેપ છે સરખો દેખાશે, પરંતુ આ વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ મોટા પ્રમાણમાં અસર પહોંચાડી શકે છે। ખાસ કરીને 27 તારીખે વરસાદનો વ્યાપ છે વધશે, એટલે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં હળવો વરસાદ છે એ પડી શકે। 24 તારીખની આગાહી જોઈએ તો 24 તારીખની પણ આગાહી આપણે જોઈ હતી, એવી જ કરતાં વધારે 26, 27 અને 28 તારીખે વરસાદ પડી શકે। હવે 28 એપ્રિલની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા સહિત ગુજરાત રાજ્યના ઉત્તર ભાગ અને દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદી માહોલ છે જોવા મળશે। તો મિત્રો, તાપમાન અને પવનની ચેતવણી વિશે જાણીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જેના કારણે ગરમીનો અનુભવ થશે। જો કે 26 એપ્રિલ પછી તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। તો વરસાદ વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ ત્યારે દર્શાવવામાં આવી છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં માટે સૂચના જાહેર કરવામાં આવી કે 24 અને 25 એપ્રિલ પછી ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે ખાસ કરીને એડવાઇઝરી જાહેર કરવામાં આવી।
એડવાઇઝરીમાં વધતા તાપમાન અને ગરમીની ચિંતાને ધ્યાનમાં રાખીને ગુજરાતના ખેડૂતો માટે હવામાન વિભાગે મહત્ત્વની સૂચનાઓ જારી કરી. પિયતની વ્યવસ્થા ઊભા પાક જેવા કે ગુવાર, કાકડી, ગલકા, દૂધી, તુરિયા અને કારેલામાં સવાર અથવા સાંજ દરમિયાન હળવું અને વારંવાર પિયત આપવાની સલાહ આપવામાં આવી. મગફળીનો પાક હોય તો મગફળીના પાકમાં ફૂલ આવવાની અને સોયા બેસવાની જે અવસ્થા છે પૂરતા ભેજ જાળવી રાખવા માટે પિયત આપવું પણ જરૂરી ગણાયું. એટલે ખેડૂતોને પણ એડવાઇઝરી છે અને બીજા અન્ય લોકોને ઘરની બહાર નીકળતા પહેલાં એ સાવચેતી રાખવા માટેની આગાહી કરવામાં આવી છે.